પાટણ સગી દીકરી પર 7 વર્ષ સુધી દુષ્કર્મ ગુજારનારા નરાધમ પિતાને આજીવન કેદની સજા. પાટણ માનવતાને શરમાવે તેવી એક ઘટનામાં પાટણની પોક્સો કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. પોતાની જ સગીર દીકરી પર સતત 7 વર્ષ સુધી દુષ્કર્મ ગુજારનારા નરાધમ પિતાને કોર્ટે આજીવન સખત કેદ, બાકીની જિંદગી સુધી અને 50,000 રૂપિયાના દંડની સજા ફટકારી છે. મુખ્ય વિગતો. આરોપી ચંદનજી ઠાકોર. ગુનો: સગીર દીકરી સાથે વર્ષો સુધી શારીરિક અડપલા અને દુષ્કર્મ. સજા: આજીવન સખત કેદ અને પીડિતાને 4 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ. કોર્ટનું અવલોકન: જેની જવાબદારી રક્ષણ કરવાની હતી તેણે જ શોષણ કર્યું. આરોપી દયાને પાત્ર નથી. 2 મોટી બહેનોની જુબાની નિર્ણાયક બની. આ કેસમાં સૌથી ચોંકાવનારી વિગત ત્યારે સામે આવી જ્યારે પીડિતાની અન્ય 2 મોટી બહેનોએ પણ કોર્ટમાં જુબાની આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે લગ્ન પહેલાં પિતાએ તેમની સાથે પણ આવું જ અધમ કૃત્ય કર્યું હતું અને તેમનું શોષણ કર્યું હતું. આ જુબાની પિતાના પાપના ઘડાને ફોડવા માટે મજબૂત પુરાવો સાબિત થઈ હતી. ધમકી આપી ગુજારતો હતો અત્યાચાર. અહેવાલ મુજબ વર્ષ 2017થી આ અત્યાચાર શરૂ થયો હતો. આરોપી પિતા દીકરીને મારવાની તેમજ તેની માતા અને ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપીને તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધતો હતો. અંતે હિંમત ભેગી કરીને દીકરીએ પોતાની માતા અને ભાઈને વાત કરી અને પાટણ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અન્ય આરોપી નિર્દોષ છૂટ્યો. આ કેસમાં અન્ય એક આરોપી ગોપાલ ભરવાડ સામે પણ આક્ષેપ હતો કે તેણે પીડિતાની ઓળખ છતી થાય તેવા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા. જો કે પુરાવાઓના અભાવે કોર્ટે તેને નિર્દોષ જાહેર કરી છોડી મૂકવાનો હુકમ કર્યો છે. ન્યાયિક નોંધ: કોર્ટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને પીડિતાની 4 લાખ વળતર પેટે ચૂકવવાની પણ